વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પોલીસ દ્વારા આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. વડોદરા શહેરના પોલીસ દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકસ્મિક કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ડીસીપી એન્ડ્રુ મેકવાન, એસીપી જીબી બામણિયા તેમજ બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ટીમ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કોમ્બિંગ દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓની તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ વાહન ચેકિંગ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને લાયસન્સ વગર ચાલતા 2 વ્હીલર વાહનોને પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આજરોજ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર, દત્તનગર વગેરે અલગ અલગ વિસ્તારોમાં આજે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે. જે કોમ્બિંગની અંદર બાપોદ પોલીસ સ્ટેશન તેમજ ઝોન 4ના અન્ય પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ભાગ લઈ રહી છે. અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે, MCR કાર્ડ છે, હિસ્ટ્રી શીટર છે, અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં જેઓ પકડાયેલા છે, એ તમામ ઇસમો એ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા ઇસમોને શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. અને જે અમુક સિકલીગર છે કે જેમના વોરંટ પેન્ડિંગ હતા એ વોરંટ બજવણી કરીને એમને ડિટેન કરવામાં આવ્યા છે. હાલ આ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં ખૂબ જ સઘન આ ઓપરેશન કરીને કામગીરી કરવામાં આવી રહી છે.